અને અહીંયા આપણા રસ પૂરી મન ખુશ થઈ ગયું. એટલા ટાઈમ થી હું આમ વાટ જોઈને બેઠી હતી કે કાશ વરસાદ આવી જાય. મતલબ પેલો વરસાદ છે પણ આમ મન મૂકીને વરસે છે. જો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. તો આજે છે ને સવારમાં મેં બ્લોગ ચાલુ કરી દીધો છે. 11:30 જેવું થયું. થોડાક ઘરના કામ કર્યા ને થોડાક બાકી છે ને એવું બધું છે. અને આજે છે ને રાત બપોરે જમવા આવવાના છે કેમ કે એને રસપુરી ખાવું છે. કે શાક કઈ ન બનાવતી, ખાલી રસપુરી બનાવજે. તો જો અહીંયા છે ને આપણે મસ્ત કેરી લઈ લીધી છે પાકેલી. તો બસ આપણે છે ને એનો રસ કાઢવાનો છે. અહીંયા દૂધ ગરમ થાય છે. એવા બધા જો અહીંયા કામકાજ ચાલુ છે. અને હમણાં છે ને અડધી પોણી કલાકમાં છે ને રાજ આવી જાહે. દૂધ બંધ કરી દઈએ આપણે. તો મેં કીધું એ આવે ને એ પેલા ફટાફટ છે ને આપણે રસપુરીનો પ્રોગ્રામ કરી નાખીએ, ફટાફટ બનાવી નાખીએ. કેમ કે આગળ છે ને 12:15 વાગતા આવી જાહે. અને બહારનું વાતાવરણ જો મસ્ત, વાતાવરણ એવું મસ્ત થઈ જાય, વાદળા થઈ જાય, પણ વરસાદ આવવાનું નામ નથી લેતો. ખબર નહીં વરસાદને શું કરવું હોય છે. વાહ જો બધા છોકરાઓ આજે કદાચ રજા લાગે. હા, અમારા સામે રહીશ બધા દુકાને ગયા હશે કઈક લેવા ભાગ બાગ. કેમ કે આજ ખબર નહીં રજા લાગે, બધા ઘરે હશે એટલે કેવાની રજા હોય મને નથી ખબર. તો કઈ નહીં, હાલો ફટાફટ બનાવી નાખીએ. આખી રાજ આવી જાય તો કહે કે હું કરતી હતી તું, એટલે ફટાફટ કરી નાખીએ. જો કે એવું કઈ કહી તો નહીં, કોઈ દીખી જાય નહીં મને. કઈ નહીં, હાલો. જો વાદળા છે પણ હે ને વરસાદ નથી આવતો. તમારે ત્યાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો. તો યુટ્યુબ ફેમિલી, આપણો જો મસ્ત મજાનો છે ને રસ બનીને તૈયાર થઈ ગયો છે જો. અને અહીંયા આપણા રસ પૂરી મસ્ત જો રસ બનાવી નાખ્યો છે. અને અહીંયા આપણા મિસ્ટર એ આવી ગયા છે જમવા. ઘરે જ જાઓ કા? હા, ખાલી આજે બે જ વસ્તુ, શાક નથી બનાવ્યું. એ વાત સાચી. કઈ નહીં, હાલો પોતાને રસપુરી ખાવા હોય તો આવી જાય. રાતને ફટાફટ જમી જાય, બાકી આગળ એને મોડું થઈ જાય કા? હા, કઈ નહીં, હાલો જમવા માંડો ફટાફટ. મજા આવી તમને રાજ? પાણી પી લો પેલા, પાણી ઠંડુ. રાતને ફ્રીજ વગરના પાણી હતી તો મેળ જ ન આવતો. પણ ઓકે, ટાટા. સારું, ચાલો તું બેન ફોન કરી દેજો. રેડી? બાય બાય. હાલો, રાત તો વયા ગયા રસપુરી ખાઈને. હવે વાસણ કરવાનું બાકી પડ્યા છે. અને આમાં છે ને લોટ દોરાઈ આવ્યા છે. તો એમાં એવું હતું કે હું ડબ્બામાં જ દરાવા જાઉં, પણ ડબ્બો છે ને થોડોક એમાં લોટ હતો ને વોશ કરવાનો બાકી હતો. તો મેં કીધું રાતને આમાં દરાઈ આવો ને, પછી મેં કીધું ધોઈ, પછી ધોવાનું બાકી ચાડી ધોઈ હું. મેં કીધું ધોઈને પછી લોટ આમાં ફેરવી નાખીશું. એટલે એટલી વારમાં જો પાછું તડકો નીકળો. કાંઈ વાતાવરણ નક્કી છે ને બાકી જો એટલી વારમાં પાછો તડકો નીકળી ગયો. તો હાલો વાસણ કરવાનું બાકી છે, પણ વાસણ તો હું પછી કરી. પેલા હે ને આપણે થોડુંક વાર એડિટિંગ નું કામ છે ને, તો હું એડિટિંગ કરીશ. એટલે પેલા એડિટિંગ કરીને મેં ઉસે પ્રમોશન નો વિડીયો છે તો મારે એડિટિંગ કરીને ભાઈને પેલા વિડીયો દેવાનો છે, પછી મારે વાસણ કરવાનું થાય. રાત છે ને હમણાં જો અહીંયાથી નીકળશે. આપણે ચાલુ રાખીએ. જો નીકળ્યા ગયા ત્યાંથી જવાય બહાર સોસાયટીમાં, ત્યાંથી નીકળાય. તો હાલો હું પેલા હે ને એડિટિંગ કરી નાખું અને પછી વાસણ કરી નાખું. આજ ઘણા કામ છે મારે, તો એ ફટાફટ કામ કરવા માંડું. એડિટિંગ કરતે કરતે હે ને મને એવી નીંદર આવતી હતી ને કે હું વાત રમતો તો વિડીયો એડિટ કરવાનું મૂકી દો ને સુઈ જાઉં. પણ એડિટ કરીને એ પેલા ભાઈને વિડીયો મોકલી દીધો ને કલાક 1.5 કલાક એવી મસ્ત હોઈ ગઈ, પણ એવી ગરમી થઈ હતી. પછી ઉઠી ને વાસણ સૌથી પેલા કર્યા, કેમ કે વાસણ બાકી રાખી હતા. અને તમને એક વસ્તુ બતાવું. જો વરસાદ બસ આકડી વાસણ કરતી હતી ને ત્યાં એટલી વારમાં વરસાદ આવડ્યો ને વાંચજો
છોકરા ના હોય મહિના પેલા વરસાદની ખુશી બધાને કેવી હોય. વાહ વાહ. તો બસ જો છે ને વરસાદ મસ્ત આવવા માંડ્યો છે. અને અમારા રાજકોટમાં પેલો હતો જો હું છે ને રાજકોટ થી થોડીક બહારની સાઈડ રહું છું. રાજકોટમાં છે ને બે દિવસ પહેલા જ મસ્ત વરસાદ આવી ગયો હતો. પણ હું ત્યાં રહું ને ત્યાં વરસાદ આવ્યો જ નતો. અને આમ જો આ બધું પલાળવા માંડ્યું ખાવાની કચરાની ડોલ ને તો હું પેલા હે ને એ બધું અંદર લઈ લઉં. પેલા મેં હે ને અહીંયાથી સાવણી કચરાની ડોલ હટાવી ને કરે ને પેલો વરસાદ છે ને એટલે આ બાજુ આવે આમ. પછી તો જે બીજા બધા વરસાદ થાય ને આ બાજુથી આવશે. એટલે પછી મારે કઈ ઉપાધિ નથી પણ પેલી વખત છે ને આમ પવન એટલે ઉપાધિ છે. દર વખતે આ બાજુ જોઈ અને જો કેમ બાકી વાહ કેવો છે ને બફારો થતો હતો. બહુ જ બફારો થતો હતો. ત્યાં હારુંથી વરસાદ આવ્યો હતી. આ વખતે 1 મહિનોથી મોડો છે. બાકી ઓલા વખતે આ જ ટાઈમે હે ને મારા ગઈઢા સાસુ નું છે ને 5મ અને 7મ હતી એટલે કરવા ચાલે ફૂલ આ જ ટાઈમે 1-2 દી ની વાર છે અત્યારે. ક્યારે 29 તારીખ કે 30 તારીખે હતી ને હું ને 28 તારીખે ગામડે ગઈ હતી. તો ત્યારે મતલબ એટલું મસ્ત વાતાવરણ હતું. ત્યાં તો કેટલી વાર વરસાદ આવી ગયો હતો. આજે હજી બસ આજે કેટલી તારીખ છે 26 કે 27 તારીખ છે ને આજે આ પહેલો વરસાદ છે. ત્યારે તો એ મહિનાથી વરસાદ ચાલુ હતો. હવે જો ઠંડુ ઠંડુ છે વાતાવરણ થવા માંડ્યું. બધા છે ને વરસાદ ચાલુ થયો તો છોકરા બધા નીચે જો આવવા માંડ્યા નાવા હાટું. કઈ નહીં હાલો હજી મારે છે ને એક વિડીયો નું કામ કરવાનું છે તો હું ફટાફટ એ કરવા માંડું. શૂટ કરવાનું છે હજી એક વિડીયો એડિટ કરવાનો છે. હાથ પડતા પડતા વરસાદ તો આવવાનો જ છે. મસ્ત પણ આવવા માંડ્યો. ઓલી માટીની સ્મેલ આવતી હોય ને ઓલી મસ્ત એ સ્મેલ જો આવવા માંડી છે. વાહ મસ્ત વાતાવરણ થઈ ગયું જો કેમ બાકી. આહા યુટ્યુબ ફેમિલી આજનું જે વાતાવરણ બન્યું છે મતલબ ગજબ વાતાવરણ છે. આ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. અત્યારે 7:45 થવા આવ્યા છે ત્યારનો આ છે ને રોંઢાનો ચાલુ થયો છે 4:30-5 વાગ્યાનો. અત્યારે તો મતલબ એટલું મસ્ત વાતાવરણ કરી નાખ્યું ને મારે હું કેવું ગજબ કઈ નથી ઘટતું. અને મસ્ત મારે ને એક શૂટ કરવાનું હતું રેસીપી નું. બારી છે ને બંધ કરી દો કેમ કે અહીંયાથી છે ને બહુ વાછટ આવે છે એટલે આપણે બારી બંધ કરી દઈએ. મારે છે ને એક શૂટ કરવાનું હતું રેસીપી નું. તો હજી તો હું શૂટ કરવા ઓળખતી હતી ને ત્યાં છે ને એક ફ્રેન્ડ આવી ગઈ. તો બસ પછી મેં કઈ શૂટ ન કર્યું. મેં કીધું આજે કઈ શૂટ નથી કરવું. આજે મેં કીધું ફ્રેન્ડ કેટલા ટાઈમ પછી આવી હતી તો મેં કીધું થોડીક વાતચીત કરીએ બેસીએ. શું કે અહીંયા જ રહી છે પણ શું કહેવાય કે ઘરના ધંધા માંડીને બેઠા હોય તો ઘરે હોય ને આ તો ઘરે હતી તો એ આવી તો મેં કીધું વાત શૂટ નથી થવું આજે ની વાતું ચીતું કરીએ. તો બસ આમ 2 કલાક બેઠ્યું. તો રાજ આવ્યા તો આખા પલરી ને આવ્યા તો એ સીધા નાવા ગયા. હું પેલા કે નાઈ આવું કે પલરી ગયો એટલે. અને 7:45 વાગ્યા છે હજી શું કહેવાય જમવાનું બનાવવાનું બાકી. હું બનાવું એ નથી ખબર પણ વાતાવરણ જોઈને તો એમ થાય કે મતલબ મન ખુશ થઈ ગયું. એટલા ટાઈમ થી હું આમ વાટ જોઈને બેઠી હતી કે કાશ વરસાદ આવી જાય કાશ વરસાદ આવી જાય. હવે આ સમય પૂરો થયો. આજે મતલબ પેલો વરસાદ છે પણ આમ મન મૂકીને વરસે છે જો કેમ બાકી તડતડાટી બોલાવે છે. કેમ છો યુટ્યુબ ફેમિલી? જમીને બેઠા વરસાદનો પલળતો આવ્યો. વરસાદ ખરા મારો એવો પેલો વરસાદ હતો. હા પેલો રાજકોટમાં તો એક વરસાદ થઈ ગયો તો જે રાજકોટમાં રહેતા છે ને કે હે અમારે તો અહીંયા અઠવાડિયા પહેલા થઈ ગયો. આમ થોડા રાજકોટ થી બહારની સાઈડ રહીએ. અહીંયા પેલો વરસાદ હતો. મસ્ત વરસાદ આજે થયો છે. એ ખુશીમાં અડદની દાળ, ભાખરી, લીંબુ વાળી ડુંગળી, કેરીનો રસ જો મસ્ત મજાનો અને ઠંડી ઠંડી છાશ બરફ વાળી. વરસાદ તો થયો છે પણ હજી તો ગરમી થાય છે. હજી બે વરસાદ થાય ને પછી ગરમી કેમ કે આ વરસાદ જમીનમાં થયો એ બધી નીકળશે ગરમી બહાર. બફારો થાય છે કારા હજી. હા એકદમ નહીં પેલો વરસાદ છે એટલે આમ અત્યારે ઠંડાક થઈ ગયો વાતાવરણ. હા પણ મસ્ત વાતાવરણ સારું થઈ ગયું. જેમર સારું ને તો વાંધો નહીં આવ્યો. ડાયરેક્ટ સ્વાદ તો પછી હાવ બફાઈ ગયો એટલે આવું તો રહેવાનું જ. અને રાજકોટને આજે વરસાદ છે ને તો ઓર્ડર આપી દીધો ભજીયાનો, માલપુડાનો અને બોલો. મારે તો આજનો જ વિચાર હતો પણ વરસાદ સામાન હતો ને એમ તૈયારી કરવું પડે. નિરાતે તૈયારી લઈ આવે
બનાવીએ મજા ન આવે. તારી પાછા વખતે ફૂલ તૈયારીને આવ્યા અમે બધું બનાવી. ઘણી છે વેકરી મારું બસ. તો કઈ નહીં હાલો જમી લઈએ. તો બસ જો ફ્રી થઈ છું અને કેટલા ખબર 10:30 પોણા 11 વાગી ગયા છે. તો બ્લોગ એન્ડ કરી નાખીએ. લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો, મસ્તની કોમેન્ટ કરી નાખજો. મહાદેવ મહાદેવ.